આ તરફ સુરેન્દ્રનગરમાં ચોટીલાના મહેતા માર્કેટમાંથી બનાવટી તેલનો જથ્થો ઝડપાયો। મહેતા માર્કેટમાં ઇન્ચાર્જ પુરવઠા અધિકારીએ આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું। આ ચેકિંગ દરમિયાન મહેતા માર્કેટના તેલ અને અનાજના વેપારીઓની દુકાનોની પણ તપાસ થઈ। આ તપાસમાં એક્સપાયરી ડેટવાળા તેલના ડબ્બાઓ જપ્ત કરાયા। 10થી વધુ દુકાનોમાં બનાવટી તેલ અને એક્સપાયરી ડેટવાળા ડબ્બાઓ મળી આવતા તેને સીઝ કરાયા। 1977 હુકમનું પાલન ન થતું હોય એવું જણાઈ આવેલ છે। સ્ટોક રજિસ્ટર નિભાવેલ નથી, ખરીદીના બિલો પણ નથી મળતા, તેમજ વેચાણના બિલો તેમજ વેપારીએ ભાવ છે એ ભાવ ફરજિયાત અહીંયા દર્શાવવાનો હોય છે, ગ્રાહક જોઈ શકે, અને વેપારીએ એમને જે ગ્રાહકને આપે છે એના બિલો પણ એણે રાખવાના હોય છે। જેવી બાબતોની જે ક્ષતિઓ ગેરરીતિઓ સામે આવેલ છે, સાથે સાથે નમૂનાઓ પણ લેવામાં આવે છે। એક્સપાયરી ડેટ વાળું પણ તેલ મળી આવેલ છે 50 ડબ્બા જેવા એક ટ્રેડર્સમાંથી।